બોલજો। ભારતીય રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનું પ્રતીક છે। દેશમાં આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવાનો અર્થ એ થાય છે કે આપણો ભારત દેશ આઝાદ છે। આઝાદી પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે રાષ્ટ્રધ્વજ ફક્ત આપણી સ્વતંત્રતા જ નથી, પરંતુ દેશના તમામ લોકોની સ્વતંત્રતાનું પ્રતીક છે। ભારતીય રાષ્ટ્રધ્વજને તિરંગો પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં 3 રંગો હોય છે। સૌથી ઉપર કેસરી, તેની નીચે સફેદ અને સૌથી નીચે લીલો રંગ આવેલો હોય છે। ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 2:3 થાય છે। ભારતીય રાષ્ટ્રધ્વજની મધ્યમાં સફેદ પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર આવેલું હોય છે। તેમાં કુલ 24 આરાઓ હોય છે। આ ચક્ર આપણી પ્રગતિનું પ્રતીક છે। ભારતીય રાષ્ટ્રધ્વજમાં કુલ 3 રંગો હોય છે। તેમાં કેસરી રંગ શક્તિ, વીરતા અને હિંમતનું પ્રતીક છે। સફેદ રંગ સત્ય, શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે। દેશમાં આ રંગ સુખ અને શાંતિ દર્શાવે છે। લીલો રંગ વિશ્વાસ, શૌર્ય અને વૃદ્ધિનું પ્રતીક છે। અશોક ચક્ર આપણી ગતિશીલતાનું પ્રતીક છે। અશોક ચક્રને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે, કારણ કે તે સૂચવે છે કે આપણે બધા જ ધર્મોને એક સમાન ગણવા જોઈએ। આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવીએ છીએ, તેને સલામી આપી અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ। આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની શાન છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।